નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વર્ષ 2026 માટે સમરસ છાત્રાલયમાં પ્રવેશ ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે સમરસ। હવે જેવું તમે સમરસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટીની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે, samras.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટીનું ઓફિશિયલ જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। હવે અહીં મિત્રો સાઈડમાં તમને એક ઓપ્શન જોવા મળશે, છાત્રાલય ઓનલાઈન એડમિશન। તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે પોર્ટલ ઉપર જો હજી સુધી તમે તમારું રજીસ્ટ્રેશન નથી કરેલ તો સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। તેના માટે અહીં તમને લાલ કલરમાં રજીસ્ટરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરશો એટલે તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તેમાં તમામ માહિતી ભરવાની રહેશે, જેમ કે તમારું નામ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, પિતાનું નામ અહીં ટાઈપ કરી અને તમારી અટક એટલે કે સરનેમ છે તે અહીં તમારે ટાઈપ કરવાની રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારું ઈમેલ આઈડી છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે અને તે જ ઈમેલ આઈડી ને વેરીફાઈ કરવા માટે, કન્ફર્મ કરવા માટે ફરીથી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા જે આધાર કાર્ડના નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારે જે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી અહીં તમને એક સિક્યુરિટી કોડ એટલે કે કેપ્ચા કોડ જોવા મળશે, તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી રજીસ્ટરના બટન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરશો એટલે આ પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। રજીસ્ટ્રેશન થઈ ગયા પછી આગળ તમારે લોગિન છે તે કરવાનું રહેશે। તેના માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। ત્યાર પછી રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ અહીં ટાઈપ કરી અહીં ફરીથી તમને એક સિક્યુરિટી કોડ એટલે કે કેપ્ચા કોડ જોવા મળશે, તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે લોગિન કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। અરજી ફોર્મ છે તે અલગ અલગ 6 સ્ટેપમાં હશે, તમામ સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે। પહેલા સ્ટેપમાં અહીં નિયમો અને શરતો છે તે જોવા મળશે, તેને એકવાર વાંચી લેવાના રહેશે અને અહીં તમારે કયા કયા આધાર પુરાવા એટલે કે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તેનું પણ લિસ્ટ અહીં તમને જોવા મળશે, જેમ કે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, છેલ્લી તમે જે પરીક્ષા પાસ કરેલ છે તેમની માર્કશીટની નકલ છે, એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, ત્યાર પછી જાતિનો દાખલો છે, સક્ષમ અધિકારીનો જાતિનો દાખલો છે, સક્ષમ અધિકારીનો આવકનો દાખલો છે, આધાર કાર્ડની નકલ છે, જો વિદ્યાર્થી અંધ અથવા તો અપંગ હોય તો તે અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર છે, જો વિદ્યાર્થી અનાથ હોય તો તે અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર છે, જો વિદ્યાર્થી વિધવાનું સંતાન હોય તો તે અંગેનો આધાર પુરાવો જોશે। તો આટલા ડોક્યુમેન્ટ તમારે અપલોડ છે તે કરવાના રહેશે। એ મિત્રો નિયમો અને શરતો વાંચી અને તેને એક્સેપ્ટ કરવા માટે અહીં જે આઈ એગ્રી નો ઓપ્શન છે તેમાં ચેકબોક્સમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે તે બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે પોતાની માહિતી આપવાની રહેશે। હવે રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જેટલી ડિટેલ આપેલ છે તે ડિટેલ ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો। જેમ કે વિદ્યાર્થીનું પૂરું નામ છે તે અહીં ઓટોમેટિક આવી જશે, તમારી જન્મ તારીખ છે તે પણ ઓટોમેટિક આવી જશે, હાલની ઉંમર છે તે પણ ઓટોમેટિક આવી જશે, તમારા મોબાઈલ નંબર છે અને તમારું જે ઈમેલ આઈડી છે તે પણ અહીં ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। ત્યાર પછી મિત્રો તમારી જે જાતિ કઈ છે, કાસ્ટ કઈ છે, જે જાતિ હોય તે જાતિ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। તેમાંથી સબ કાસ્ટ એટલે કે પેટા જાતિ અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે। તમારું જેન્ડર છે મેલ ફિમેલ અહીંથી સિલેક્ટ કરી મેરિટલ સ્ટેટસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, મેરિડ કે અનમેરિડ।
ત્યાર પછી તમારી જે કુટુંબની વાર્ષિક આવક છે તે આવક અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। તમારી પાસે જે આવકનો દાખલો છે તેમાં જેટલી આવક દર્શાવેલ છે એટલી આવક અહીં તમારે લખી દેવાની રહેશે। ત્યાર પછી અહીં તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનું રહેશે। એ જે અપલોડનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો તો અહીં ફોટોગ્રાફ છે તે અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા તાલુકાનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। તમારું જે પૂરું સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી તમારા એરિયાના પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે। તેમાં સૌથી પહેલા તમે જે કોર્સમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તે કોર્સની વિગત આપવાની રહેશે। જેમ કે તમે જે કોલેજમાં પ્રવેશ મેળવેલ છે તે કોલેજ કયા જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। કોલેજનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। કોલેજનું પૂરું સરનામું છે તે અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તમે કયા કોર્સમાં એડમિશન લીધેલ છે તે કોર્સનું નામ એટલે કે ડિગ્રીનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે ફાઇનલ યર એટલે કે તમે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે જે છેલ્લી એક્ઝામ પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। તમે કોલેજ માટે પ્રવેશ મેળવો છો જેથી કરી સ્વાભાવિક છે કે તમે ધોરણ 12 અથવા તો ડિપ્લોમાની પરીક્ષા તમે પાસ કરેલ હશે એટલે તે વિગત અહીં ઓટોમેટિક લઈ લેશે। તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। ત્યાર પછી ધોરણ 12 ની પરીક્ષામાં તમે જેટલી ટકાવારી મેળવેલ છે તે ટકા અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી ધોરણ 12 માં કયો પ્રવાહ છે એટલે કે સાયન્સ, આર્ટ્સ કે કોમર્સ જે પ્રવાહ પાસ કરેલું હોય તે પ્રવાહનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી પાસિંગ યર છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી શાળાનું નામ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે અને શાળાનું જે પૂરું સરનામું છે તે સરનામું અહીં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે હોસ્ટેલની જે વિગત છે તે ઓટોમેટિક લઈ લેશે। તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। તમામ માહિતી ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે અન્ય વિગત આપવાની રહેશે। જેમ કે તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। વિકલાંગતાનો પ્રકાર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। વિકલાંગતાની ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે અને તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ અહીં અપલોડ કરવાનું રહેશે। એ જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે વિકલાંગતાનું સર્ટિફિકેટ સ્કેન કરીને રાખેલું હોય તેને સિલેક્ટ કરશો તો સર્ટિફિકેટ અપલોડ થઈ જશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। એવી રીતે મિત્રો તમે અહીં અનાથ બાળક છો કે કેમ, જો અનાથ બાળક હોય તો યસ સિલેક્ટ કરી અને તમારી પાસે જે અનાથનું સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ અપલોડ કરી દેવાનું રહેશે। પરંતુ અનાથ બાળક ન હોય તો નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। તમે વિધવાના બાળક છો કે કેમ, જો વિધવાના બાળક હોય તો યસ સિલેક્ટ કરી અને વિધવાનું સર્ટિફિકેટ છે તેમનો આધાર પુરાવો અપલોડ કરી દેવાનો રહેશે। પરંતુ વિધવાના બાળક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી પાંચમા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી, જેપીઈજી, પીએનજી કે પીડીએફ ફોર્મેટ જ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 5 MB સુધી હોવી જોઈએ। એ મિત્રો સૌથી પહેલા તો તમે જે ડિપ્લોમા અથવા તો ધોરણ 12 અથવા તો જે સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તેની માર્કશીટની કોપી અપલોડ કરવાની રહેશે। બીજા નંબરમાં એલસી એટલે કે શાળા છોડ્યાનું જે પ્રમાણપત્ર છે તેની કોપી અપલોડ કરી દેવાની રહેશે। ત્રીજા નંબરમાં જાતિના દાખલાની નકલ અપલોડ કરવાની રહેશે। ચોથા નંબરમાં આવકના દાખલાની નકલ અપલોડ કરવાની રહેશે અને પાંચમા નંબરમાં તમારું આધાર કાર્ડ છે તે અપલોડ કરવાનું રહેશે। તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવું હોય તો તેની સામે જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં જે તે ડોક્યુમેન્ટને સિલેક્ટ કરશો એટલે અહીં ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે। તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી છઠ્ઠા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમને એક ડિક્લેરેશન છે તે જોવા મળશે। અહીં તમને અલગ અલગ બે સવાલ પૂછવામાં આવશે જેમ કે તમે કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો કે કેમ। જો તમે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। તે સિવાય તમે કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી કે કોઈ પણ પ્રકારના ચેપી રોગથી પીડિત છો કે કેમ, જો ગંભીર બીમારી કે ચેપી રોગથી પીડિત હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે।
અહીં તમને એક બાહેંધરી એટલે કે ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબુક છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીં જે સબમિટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે. તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે. હવે તમે જે આ ફોર્મ ભરેલ છે તેની જો તમે પ્રિન્ટ કાઢવા માંગતા હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે એપ્લિકેશન પ્રિન્ટ, તેના ઉપર તમે ક્લિક કરશો તો તમે જે ફોર્મ ભરેલ છે તેની એક પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. તો આવી રીતે મિત્રો સમરસ છાત્રાલયમાં જો તમારે એડમિશન લેવું હોય તો તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.